મોટેરાના હરિભક્તો કાયમ નાના મોટા પ્રસંગો ગામમાં થાય કે અમદાવાદ શહેરમાં ક્યાંય પણ થાય, કાયમ ખૂબ ઉત્સાહથી જોડાયા છે. અને ખાસ કરીને અહીંયા યુવાનો દરેક ઉત્સવોમાં, દરેક સમયામાં ખૂબ મહેનતથી સેવા કરી છે, જોડાયા છે. અને અહીંયાનો સત્સંગ ખૂબ જેમ જેમ સમય જતો ગયો છે એમ અહીંયાના સત્સંગનો વિકાસ જોવા મળ્યો છે. અને એનો શ્રેય જતો હોય તો અહીંયા રહેતા દરેક હરિભક્તોને છે કે આ બધાએ સત્સંગ જાળવી રાખ્યો છે. કારણ કે અત્યારના સમયમાં સત્સંગને વધારવા કરતાં જાળવી રાખવો ખૂબ જરૂરી છે. કારણ કે ભગવાનથી દૂર જઈ જનારા તત્વો આ સમાજમાં ખૂબ વધી ગયા છે. ભગવાનથી મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોથી સ્વામિનારાયણ ભગવાને આપણને ખૂબ સ્પષ્ટ રીતે નિયમો આપ્યા છે, ધર્મ આપ્યા છે, સિદ્ધાંત અને સંપ્રદાયની મર્યાદા બહુ સ્પષ્ટપણે આપણને સમજાવીને ગયા છે. શાસ્ત્રો થકી શિક્ષાપત્રી, વચનામૃત આદિક શાસ્ત્રો, લેખ, દેશ વિભાગનો લેખ જે મહારાજે કહ્યો, જે મહારાજે પોતાના દરેક હરિભક્તોને, એ માત્ર અમદાવાદ દેશના નહીં પણ વડતાલ દેશના પણ હરિભક્તોને આપ્યો છે. એ દેશ વિભાગના લેખની મર્યાદા પ્રમાણે કઈ રીતે સંતોએ, આચાર્યોએ, હરિભક્તોએ રહેવું એ પણ મહારાજ સ્પષ્ટ કરીને ગયા છે. આપણી ખાલી એટલી ફરજ થાય છે કે આપણે એ દેશભાગનો લેખ હોય, શિક્ષાપત્રી હોય, વચનામૃત હોય, સત્સંગી જીવન આદિક શાસ્ત્રો હોય, એને જોઈએ, એનું વાંચન કરીએ અને એને સમજીએ. અને એને સમજીશું ત્યારે જઈને આપણી નિષ્ઠા પાકી થશે. આપણી જે સ્વામિનારાયણ સંપ્રદાયની સમજણ છે એ કોઈ ડગમગાવી નહીં શકે. કારણ કે આપણે જેટલું મજબૂત રહેવાનું છે કે કોઈ આવીને, બહારના સામાજિક તત્વો આવીને આપણી નિષ્ઠાને ક્યારેય ડગમગાવી ના શકે. એક વખત ક્યાંક કથામાં સાંભળી લીધું, આપણા સંતોની નથી વાત, આચાર્ય દીક્ષિત સંતોની વાત નથી, બહારના તત્વોની વાત છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લઈને, સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા એવા વ્યક્તિ, જે લોકો મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોથી છેડછાડ કરીને અને લોકોને પોતાના કદાચ ફાયદા માટે લોકોને પીરસતા હોય છે. પણ આપણે એનાથી સાવધાન રહેવું. આપણે ભગવાને જે આપણને આજ્ઞા કરી છે, ભગવાને જે આપણને, અને બહુ સિમ્પલ આજ્ઞા કરી છે, આપણે ક્યાંય વધારે જોવાની જરૂર નથી. શિક્ષાપત્રી ખોલીને 212 શ્લોક વાંચશો તો એમાંથી બધું જ મળી રહેશે. ક્યાંય બીજે જોવાની જરૂર પડશે નહીં. દેશ વિભાગનો લેખ વાંચવાની શરૂઆત કરશો, કલાકની અંદર વંચાઈ જાય. 15 થી 20 પાના થાય છે દેશ વિભાગ લેખના. આપણે કાળુપુર મંદિરથી પબ્લિશ કરાવી છે દેશ વિભાગ લેખ, ઇંગ્લિશમાં, ગુજરાતી, હિન્દી ત્રણેય ભાષામાં. કારણ કે એ આપણું બંધારણ છે અને એ બંધારણ દરેક હરિભક્તોને જાણવું ખૂબ જરૂરી છે. અને હું કાયમ કહું છું, યોગ મંડળની શિબિરો હોય, સભા હોય, પાટોત્સવ હોય, આદિક પ્રસંગો હોય, હું કાયમ કહું છું કે દેશ વિભાગનો જેટલું જરૂરી શિક્ષાપત્રીનું વાંચન છે, એટલું ને એટલું જરૂરી દેશ વિભાગ લેખનું વાંચન છે. અને એકવાર એને વાંચવું, એને સમજવું, તો કોઈ આઈને આપણી ભાવના, આપણી શ્રદ્ધા અને આપણી નિષ્ઠા સાથે છેડછાડ ના કરી જાય, એ મહારાજે ધ્યાન રાખવા માટે એ દેશ વિભાગનો લેખ બહુ સ્પષ્ટપણે લખ્યો છે. આપણે બધાએ
મહારાજની આજ્ઞામાં થઈને રહેવાનું છે, મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોમાં રહીને રહેવાનું છે, અને આપણા મોક્ષની ને આપણા સુખની ગેરંટી ભગવાને દીધી છે. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે જે આ શિક્ષાપત્રીનું પાલન કરશે એ આ લોકમાં ને પરલોકમાં મહાસુખીઓ થશે. અને જ્યારે આવા ભગવાન આપણને મળ્યા છે, જેમને જ્યારે રામાનંદ સ્વામી પાસે દીક્ષા લીધી ત્યારે વરદાનમાં સૌથી પહેલા હરિભક્તો માટે વરદાન માગ્યા છે. 7 વર્ષ વન વિચરણ કર્યું છે. જે ચરણો હોય, જે ચરણાવિંદના આપણે દર્શન કરીએ છીએ, એમાં કેટલા કાંટા, કેટલા કાકરા એ આપણા બધા માટે મહારાજે સહન કર્યા છે. 49 વર્ષ આ ધરતી ઉપર રહીને અને મહારાજે જે સંપ્રદાયની સ્થાપના કરી, એ વખતે મહારાજને હેરાનગતિ થઈ જ છે, સંતોને હેરાનગતિ થઈ જ છે. એ વખતના નંદ સંતોએ કેટલી ગાળો ખાધી છે, કેટલાય પથરા ખાધા છે, ત્યારે જઈને આ સંપ્રદાય ઊભો થયો છે. તકલીફ અત્યારે જાય છે એવું નથી, તકલીફ મહારાજના વખતથી ચાલુ છે. પણ એ તકલીફો હોવા છતાંય નિષ્ઠા ક્યારેય આપણી ડગમગાય નહીં, એનું ધ્યાન આપણે બધાએ રાખવાનું છે. અને આ નિષ્ઠા આપણા જીવનમાં હશે, આવી શ્રદ્ધા આપણા જીવનમાં હશે, અને નરનારાયણ દેવનું બળ હશે, તો કોઈની તાકાત નથી કે આપણા સંપ્રદાયને, આપણા સત્સંગને, આપણા મંદિરને અને આપણી નિષ્ઠાને ક્યારેય કોઈ પણ નુકસાન પહોંચાડી શકે. અત્યારે ખૂબ ઉત્સાહથી, ખૂબ ઉમંગથી જ્યારે શિક્ષાપત્રીના 200 વર્ષના સમયની તૈયારી ગામડે ગામડે, દેશમાં અને વિદેશમાં હરિભક્તો ખૂબ ઉત્સાહથી જ્યારે કરી રહ્યા છે, ત્યારે અહીંયાના પણ રહેતા દરેક હરિભક્તો આ બધા જાણો જ છો. એવી રીતે 23 થી 27 જાન્યુઆરી 2026, એટલે 1 વર્ષથી પણ ઓછો સમય છે. અને 1 વર્ષથી ઓછા સમયની અંદર આપણે ખૂબ બધી પ્રવૃત્તિ કરવાની છે. શિક્ષાપત્રીના 200 વર્ષ થાય છે, એ નિમિત્તે આપણે બધાએ ખૂબ મહેનત કરીને, ખૂબ પરિશ્રમ કરીને, અને દરેક હરિભગત માત્ર સુધી, અને જે સત્સંગથી ના જોડાયો હોય એમના સુધી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો પહોંચે. ભગવાને જે આજ્ઞા કરી છે એ માત્ર ધર્મ નિયમની આજ્ઞા નથી, પણ કઈ રીતે જીવન જીવવું એ મહારાજે શિક્ષાપત્રી થકી શીખવાડ્યું છે. તો એ 212 શ્લોકની જે શિક્ષાપત્રી છે, એમાં મહારાજે દરેક આચાર્ય હોય, સંતો હોય, હરિભક્તો, ભાઈઓ બહેનો બધાય માટે આજ્ઞા કરી છે. અને સત્સંગી હોય, ના હોય, સંપ્રદાયથી જોડાયો હોય, ના જોડાયો હોય, પણ એ કદાચ એના સુધી, વ્યક્તિ સુધી શિક્ષાપત્રી પહોંચે અને શિક્ષાપત્રીનું વાંચન થાય ને શિક્ષાપત્રીના નિયમો કદાચ એના જીવનમાં એનું અનુસંધાન કરે, તો એનું જીવન સુખમય થાય. અને એની ગેરંટી મેં જેમ કહ્યું એમ ભગવાને પોતે જ લીધેલી છે. તો આપણે બધાએ એ શિક્ષાપત્રીના 200 વર્ષના સમયની જે પ્રવૃત્તિ છે, એ આ 14 તારીખે ફૂલડોલ ઉત્સવના દિવસે આપણે એની જાહેરાત કરીશું. અને સાથે સાથે એના જે ઉપલક્ષમાં કાર્યક્રમો થશે એની પણ જાહેરાત થશે. અને ખૂબ ધામધૂમથી આપણે 5 દિવસ સુધી એ ઉત્સવની ઉજવણી કરવાની છે, સમયની ઉજવણી કરવાની છે. તો એમાં પણ જે હરિભક્તો તન મન ધનથી સેવા કરી શકતા હોય એ જરૂરથી કરે. અને ખાસ કરીને યુવાનો પણ અહીંયાના ખૂબ જોડાયેલા છે અને સત્સંગમાં અને સેવામાં ખૂબ આગળ રહીને દરેક મોટા મોટા પ્રસંગોમાં સેવા કરી છે. તો આમ તો કહેવું તો પડશે નહીં, પણ જરૂરથી યુવાનો, ભાઈઓ બહેનો ઉત્સવની સેવાની જે પ્રવૃત્તિઓ આવે એમાં પણ જરૂરથી જોડાજો. અને અંતે મહારાજ આપ બધાને ખૂબ સુખિયા કરે, ખૂબ મંગળ કરે, ખૂબ રૂડું કરે, એ જ આજના દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.